એક ટેબલ ઉપર બધા બેઠા છે. તો ભાઈ બેન, તમે અત્યારે બધા અહીંયા એક જ ડ્રેસમાં બેસવાનું કારણ? આજે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે 24 ડિસેમ્બર એટલે કે બધાને ખબર છે કે એક ઐતિહાસિક સ્થળ રચી હતી કે 37,000 બહેનો, આહિરાણી બહેનો અને લગભગ 1.5 થી 2 લાખ આહિર ભાઈઓ દ્વારા સરસ મજાનો આહિરાણી થયો. તો આજે એને 1 વર્ષ પૂરું થયું છે. એટલે જેમ બધાની વર્ષગાંઠ ઉજવીએ છીએ એમ અમે આજે અમારા આ મહારાસની એટલે કૃષ્ણની યાદમાં અમે જે રાસ રમ્યા હતા ને એ જ ભૂમિ ઉપર આજે ભેગા થઈ અને અમે બધાય બહેનો રાસ રમ્યું અને નવું વાગોળ્યું કર્યું કે આ કૃષ્ણની ભૂમિ ઉપર આપણે દર 24 ડિસેમ્બરે જતા રહીએ અને મહારાસની યાદો અને આહિરની યાદોને તાજી કરતા રહીએ. તો બેન, જે ગઈ વર્ષે જે મહારાષ્ટ્ર રમાણો હતો એમાં તમે ભાગ લીધેલો હતો અને તમારું શું યોગદાન હતું, તો એ વિશે થોડુંક તમે કહો. જી જરૂર ભાઈ. ગયા વખતે જ્યારે મહારાષ્ટ્ર થયો એમાં સૌથી પહેલાં અમારે ભોગાત મુકામે કરમૂર પરિવારની સુંદર મજાની સપ્તાહ હતી. ત્યાં જ સૌ પ્રથમ મહારાષ્ટ્રની જાહેરાત કરી અને ભગવાને આપણને બધાને આહિર સમાજને આપણને નિમિત્ત બનાવ્યા. એટલે બધી જ આહિરાણીઓ અને આહિર ભાઈઓ ધીમે ધીમે આ સુંદર મજાના ભગવત કાર્યમાં જોડાયા અને આ નાનકડું એવું બીજ વાવેલું હતું. આટલી બધી આશા નહોતી કે આટલું બધું મોટું બીજ થઈ જશે, પણ નાનકડું એવું બીજ વાવેલું હતું ને એમાંથી આ વટવૃક્ષ થઈ ગયું અને એ મહારાષ્ટ્ર એટલો સુંદર થયો કે ન ભૂતો ન ભવિષ્યથી એવો એક ઇતિહાસ રચાઈ ગયો કે કૃષ્ણના વંશજો છીએ અને કૃષ્ણને ગીતામાં જે વિચારો આપ્યા છે એવા વિચારોને આપણે વાગોળતા રહીએ અને હંમેશા આપણી સાથે સંસ્કારોનું સિંચન કરતા રહીએ, એ માટે અમે આ પ્રયત્ન કરેલા. તમારું નામ અને તમારું ગામ અને તમારું શું યોગદાન હતું એ વિશે 2 શબ્દ કહો. જી જરૂર. મારું નામ વનિતા ચાવડા છે અને હું નંદાણા ગામની વતની છું. આહિરાણી મહારાષ્ટ્રનું આ સમગ્ર આયોજન અમારા બધા આહિરાણી કમિટી બહેનોએ, બધા જિલ્લાના બહેનોનું એકદમ સરખું યોગદાન છે. એવું નહીં કે આ મેં જ કરેલું છે, કોઈનું એકના કાર્યથી કઈ કાર્ય થતું જ નથી. આહિર આપણે બધા એક લોહિયા છીએ. આપણે બધાએ એક થઈને સુંદર મજાનું કાર્ય કર્યું અને શ્રી કૃષ્ણની અસીમ કૃપા આપણી સાથે હતી, જેથી કરીને આ કાર્ય છે સફળ થયું. તો બેન, તમારું નામ ને તમારું ગામ ને તમારું યોગદાન કયો. કલ્યાણપુર તાલુકાની કમિટી મેમ્બર હતી અને વનિતાબેન અમારા દ્વારકા જિલ્લાના કમિટી હતા. તે વનિતાબેન મારી સાથે હતા અને વનિતાબેન અમારી એટલે કે કરમૂળ પરિવારની સપ્તાહમાંથી જ્યારે વનિતાબેને આયોજન કરેલું હતું ત્યારે હું એની સાથે હતી. ત્યારથી એની આજ સુધી એના સાથે યોગદાનમાં હારે છું અને દ્વારકાધીશની કૃપાથી આજે 24 ડિસેમ્બર એટલે કે વર્ષગાંઠ ઉજવવા માટે અમે દ્વારકા આવ્યા છીએ. આજ બધી અમારા તાલુકાની અને દ્વારકા જિલ્લાની બહેનોને સાથે લઈ યાદરૂપ 24 ડિસેમ્બર જે ખાલી ભારતની અંદર જ નહીં પણ વિશ્વની અંદર આ તારીખ યાદગાર બની ગઈ છે કે 24 ડિસેમ્બર દ્વારકાની અંદર જે મહારાજે ઇતિહાસ રચી દીધો, જે ન કોઈ દી થયું હતું કે કદાચ ન પણ કોઈ દિવસ ન થશે, જે ઇતિહાસ રચી દીધો 24 ડિસેમ્બર આ તારીખે તમને એવી કઈ આશા કે એવું સપનું કરી કે આવનારા દરેક આ તારીખે દર વર્ષે આ રાસનું આયોજન આવું થાય? જી જરૂર ભાઈ. 24 ડિસેમ્બર છે એ કોઈ એક તારીખ નથી. અમે કૃષ્ણની સાથે રાસ રમ્યા જે 5000 વર્ષ પછી આ ઘટના બની. તો અમારી બધા બહેનોની એવી ઈચ્છા છે અને અમારે આહિર અગ્રણીઓને બધાને અમારી વિનંતી છે કે આજ 24 તારીખ અને આપણું આ જે સ્થળ છે એને ઐતિહાસિક સ્થળ ધરોહર તરીકે જાહેર કરવામાં આવે. દર 24 તારીખે જેટલા બને એટલા આહિર ભાઈઓ બહેનો ત્યાં ભેગા થાય. કઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાકડી સમીપે ખાલી સ્નેહ ભોજન કરીએ, સમૂહમાં મળીએ અને આ તારીખ હંમેશા માટે યાદ રહીએ એવી અમારી બધાની ઈચ્છા છે. એટલે આજે અમે નાનકડી એવી શરૂઆત કરી છે, કારણ કે હમણાં 21-22 તારીખમાં અમારું આહિરોનું મોટું સંમેલન થઈ ગયું છે. એટલે બધા લોકોને આપણે ફોર્સથી બોલાવી ન શકીએ કે કહી ન શકીએ કે તમે ફરીથી આવો, પણ એક ઐતિહાસિક જે આપણી આ ક્ષણ છે એની યાદ માટે થઈને મારી સૌ આહિર ભાઈ બહેનોને વિનંતી છે કે આપ જે પહોંચી શકો તે દર 24 તારીખના 24 ડિસેમ્બરના આપણે બધા એક સાથે મળીએ અને કાનાની આ વ્રજની ભૂમિમાં રાસ રમીએ અને હંમેશા કાનાની યાદ કરતા. 20 બહેનો ભેગા થયા હતા અને નાનકડો એવો પણ એક રાસનું આયોજન કર્યું, બરોબર? તો એ રાસ તમે જે રમ્યા છે એનો વિડીયો આપણી પાસે છે. એ વિડીયો પણ આપણે દર્શક મિત્રોને થોડોક આમાં
દોઢ બે મિનિટમાં આમાં એડ કરીને એને બતાવશું કે ભાઈ આ રીતનું દર વર્ષે આની સંખ્યા 3 ગણી 4 ગણી 5 ગણી વધતી જવી જોઈએ, આવી આપણે આશા રાખી છે દ્વારકાધીશની દયાથી. આ વખતે છે ને અમે શરૂઆત જ કરી છે, કેમ કે 2 દિવસ પહેલા કાર્યક્રમ થઈ ગયો એટલે આટલી જલ્દીથી અમે કઈ કાર્યક્રમ કરી શકીએ એમ હતા નહીં. દર સાલ અમે કમિટી મેમ્બરને પહેલા જાણ કરશું અને દર વર્ષે અમે દ્વારકાની બહેનો શરૂઆત કરશું, એવી અમારી ઈચ્છા છે. જય દ્વારકાધીશ.